કિરીટભાઈ પૂરી તૈયારી સાથે આંકડાકીય આવે તો એ જ્યારે બોલતા હોય ત્યારે કોઈ એક કોમેન્ટ કરતો નથી, કેમ કે સામે ગુજરાત વિધાનસભામાં ભલે 150-156 બેહાડ્યા હોય, 100 જણાને તો ખબર નહીં કે ધારાસભ્ય લેવલે શું કામ કરવાનું હોય કે વિધાનસભામાં કઈ પ્રકારની રજૂઆત કરવાની હોય એ પણ ખબર નથી. એવા ધારાસભ્યો આ વખતની 15મી વિધાનસભામાં બેઠા છે. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે, આ બનાસકાંઠા લોકસભાની ચૂંટણી એ કોઈ સંસદ સભ્ય બની જવા પૂરતી નથી. 3-4 મહિના પહેલા સર્વે કરવામાં આવ્યું. મને આમ તો કિરીટભાઈની બધાએ ત્યાં પાટણ લડવા માટે પણ આગ્રહ કર્યો કે બેન તમે પાટણ લોકસભાની ચૂંટણી લડો, પણ મેં કિરીટભાઈને કીધું કે જો કિરીટભાઈ બનાસકાંઠા જિલ્લો એ વાવ વિધાનસભાના મતદારો હોય કે સમગ્ર જિલ્લાએ એક ગરીબ સમાજની દીકરીને વિધાનસભા સુધી પહોંચાડી અને મારા બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી આ બહારના આવીને બનાસકાંઠાને બહારમાં લીધો, એને આઝાદી અપાવવા માટે અમારે ચૂંટણી લડવાની. અને પછી એમણે પણ આ વાત ગ્રાહ્ય રાખી તો કે બેન તમારી વાત પણ સાચી છે, જેનાથી આખો જિલ્લો ક્યાંક ને વાતાવરણ હેઠળ જીવે છે એની સામે સૌથી કઈ રીતે ચૂંટણી લડવી એનો અનુભવ સૌથી વધારે અમને જ છે, એટલે બરાબર તમે બનાસકાંઠામાં જ લડો. ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે કરીને આવીશું અને વિનંતી એ કરવા માટે આવીશું કે ભલે હું ગરીબ સમાજમાંથી આવું છું, મારી આર્થિક સ્થિરતા ભલે ઓછી હોય પણ મારી ઈમાનદારીમાં આજ સુધી ક્યાંય ખોટ આવવા દીધી નથી. મારા 28 વર્ષના જાહેર જીવનમાં આ અમૃતભાઈ ફોસીને મેં તાલુકા પંચાયતના પ્રમુખ 1995માં પ્રથમ વખત હતા, ત્યારથી કરીને તમામ નાની મોટી ચૂંટણીઓમાં બનાસકાંઠાની જનતાએ મને આશીર્વાદ આપ્યા છે. અને એટલા માટે કરીને આ લક્ષ્મીપુરામાં વિનંતી કરવા માટે આવીશું કે તમે એક ગરીબ સમાજની દીકરીને મદદ કરશો, આર્થિક રીતે કે બીજી રીતે અમે તમને કોઈ રીતે મદદ ના કરી શકીએ, પણ તમારી ક્યાંક ન્યાયની લડાઈ લડવાની હશે તો ગેનીબેન ઠાકોર ક્યારેય પીછેહટ નહીં કરે. મારો સૌભાગ્ય અન્યાય સામે લડવા માટેનો રહ્યો છે. કોઈ બેન દીકરી હોય, કોઈ વાત હોય અને કોઈ પણ નાના મોટી લડાઈ એ પ્રશાસન સામે લડવાની હોય કે કોઈ સામેની વ્યક્તિને ન્યાય આપવા માટેની હોય, ત્યારે મારા સૌભાગ્ય પ્રમાણે જેમ ડોક્ટર એના પેશન્ટને બચાવવા સુધી અંતિમ પ્રયાસ કરે એમ હું મારા કોઈ પણ વ્યક્તિઓને અન્યાય થાય એને ન્યાય અપાવવા માટે વહીવટી તંત્ર હોય, જ્યુડિશિયલ રીતે હોય, ક્યાંક વીર ભગતસિંહ વાળો કરવાની વાત હોય કે ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રેરણાએ ચાલવાનું હોય તો પણ ક્યારેય પીછેહટ કરી નથી. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આપ સૌ તમારી બેન તરીકે, દીકરી તરીકે 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવજો. એટલા માટે વિનંતી કરું છું, 18 આલમ હોય, 36 કોમ હોય, એને ચાહે નાના મોટા ધંધા રોજગાર હોય કે કોઈ પ્રકારની નોકરી હોય, આમ તો આપણા દીકરા દીકરીઓને પેટે પાટા બાંધીને આપણે ભણાવીએ અને એવી આશા રાખીએ કે ક્યાંક મારા દીકરા દીકરીને સરકારી નોકરી મળે. પણ છેલ્લા વર્ષોમાં તમે જોયું છે કે કોઈ પણ દીકરો દીકરી પરીક્ષા આપવા જાય અને બીજા જિલ્લામાં પહોંચે, પરીક્ષાના કેન્દ્રએ પહોંચે ને સમાચાર આવે, શું સમાચાર આવે? હવે તો
તમામ પ્રજાને મોઢે પર થઈ ગયું છે, પેપર ફૂટી ગયું. ગુજરાતની અંદર તો પેપર ફોડવાનો સિલસિલો ચાલે છે. પણ બનાસકાંઠામાં તો આજે વર્તમાન ચૂંટણી લડે ને, આમ તો બધા મને આખા જિલ્લાની અંદર એક જ વાત કરે કે બેન આમ તો અમે ભાજપને માનવા વાળા છે ક્યાંક ને ક્યાંક, પણ આ ચૂંટણી લડે ને આ જે સામેના ઉમેદવાર કરતા એમની આજુબાજુ ફરવા વાળા અને ખાસ કરીને એમને ટિકિટ અપાવવા વાળા અને એમના હસબન્ડનો સૌથી મોટો ત્રાસ આ પાલનપુરમાં આખા વહીવટી તંત્ર પાસે. ભાજપ વાળા ઘણી વખત ગમતમાં કે બેન અમને ક્યાંક ને ક્યાંક ભાજપ છોડાયું હોય તો ક્યાંક ને ક્યાંક એ અમારે હવે ઉતારવાની છે, તમે ટેન્શન ના કરો, ભલે અમે ભાજપના પટ્ટા લઈને ફરશું, પણ જે દાડે 7મી તારીખ હોય ને, અમે ભલે જિંદગીમાં કોંગ્રેસને વોટ ના આપ્યું હોય, પણ તમારા ફોટાની સામે આ બવડું ફરીને બટન અમે દબાવવાના છે. પહેલું ઘણું થઈ ગયું. તમે 7મી તારીખે બટન દબાવો તો બસ અમારે વોટની જરૂર છે, અને વોટની જરૂર છે ત્યારે આપ સૌને ફરી પણ હું વિનંતી કરું કે લોકશાહી એ એક ડેમોક્રેસીના ભાગરૂપે, લોકશાહીના ભાગરૂપે તમામ લોકો સ્વતંત્ર હોય છે. 5 વર્ષે જ્યારે લોકશાહીનો પર્વ આવે ત્યારે મનગમતા ઉમેદવારને ચૂંટીને પ્રજાના પ્રતિનિધિ તરીકે આપણે ચૂંટતા હોઈએ છીએ. પણ હમણાં જ્યારે સામે ટિકિટ જાહેર થઈ એ ટાઈમે 5 લાખની જીતના